કેળાના ફળ લઈને આવ્યા અને ભગવાનને જોઈને એટલા બધા ભાવ વિભોર થઈ ગયા, એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે કેળાનો ગર્ભ ભાગ બહાર મૂકે છે અને કેળાની છાલ ભગવાનને આરોગાવવા માંડ્યા. અને ત્યારે ભગવાને એ કેળાની છાલ ખાવા લાગ્યા. અને ત્યાં તો વિદુરજી આવ્યા એટલે વિદુરજીએ સુલભાને ઠપકો આપ્યો અને કીધું, અરે બાવરી, આ તો શું કરે છે? તું ગાંડી થઈ ગઈ છે? તું ભાન ભૂલી ગઈ છે? આ ભગવાનને કેટલો પરિશ્રમ પડશે. તું ભગવાનને કેળાનો ગર્ભ ભાગ નહીં, તું કેળાની છાલ આરોગાવે છે. પછી ભગવાનને કીધું, પ્રભુ આ તો તમને જોઈને ભાન ભૂલી ગઈ છે, બાવરી થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે, પણ પ્રભુ તમે નથી કહેતા કે આ કેળાનો ગર્ભ ભાગ બહાર મૂકે છે અને કેળાની છાલ આરોગો છો? તો પ્રભુ તમે કેમ નથી બોલતા? ત્યારે ભગવાને કીધું કે હું પદાર્થને નથી જોતો, હું પ્રેમને જોઉં છું, હું ભક્તના ભાવને જોઉં છું. કારણ સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન કા મેવા ત્યાગી, દુર્યોધન કા મેવા ત્યાગી, દુર્યોધન કા મેવા ત્યાગી, દુર્યોધન કા મેવા ત્યાગી, સાગમી દુર ઘેર ખાઈ, સાગ વિદુર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન કહે છે કે વિદુરજી, હું ભક્તના ભાવને જોઉં છું, હું ભક્તના પ્રેમને જોઉં છું, પદાર્થને નથી જોતો. અને યાદ રાખજો, ભગવાનને જમાડવા માટે પ્રેમની જરૂર છે, પદાર્થની જરૂર નથી. કદાચ પદાર્થ ઓછા હશે ને તોય પણ ચાલશે. કર્માબાઈ, આપણે ત્યાં ભક્ત માળની અંદર કથા આવે છે, કર્માબાઈ નામના એક ભક્ત થઈ ગયા. કર્માબાઈ રોજ ઠાકોરજીને માટે ખીચડો સિદ્ધ કરતા અને ખીચડો ઠાકોરજીને ધરાવે. અને એમાં એક વખત એક ત્યાંથી કોઈ બ્રાહ્મણ નીકળ્યા એટલે બ્રાહ્મણે પૂછ્યું કે કર્માબાઈ, તમે આ શું કરો છો? તો કે ઠાકોરજીને માટે ખીચડો સિદ્ધ કરું છું, ખીચડો ધરું છું. કે આવી રીતે થોડો બનાવાય, એના માટે તો તમારે પહેલા સ્નાન કરવું પડે, પહેલા રેશમી વસ્ત્ર પહેરવા પડે, અપરસ કરવી પડે, અને પછી તમે ઠાકોરજીને ધરો તો ઠાકોરજી તમારા ખીચડાનો સ્વીકાર કરે. એટલે કર્માબાઈ એકદમ ભોળા હતા. કર્માબાઈ કે કઈ વાંધો નહીં, આવતીકાલથી એમ કરીશ. એટલે બીજે દિવસે કર્માબાઈ સ્નાન કરવા ગયા, અપરસ કરી, રેશમી વસ્ત્ર પહેર્યા. એમાં થોડો સમય વયો ગયો અને ઠાકોરજીનો સમય થઈ ગયો એટલે ઠાકોરજી તો આવી ગયા. અને કર્માબાઈએ ઉતાવળમાં ગરમા ગરમ ખીચડો મૂક્યો. એટલે એ ગરમા ગરમ ખીચડો પ્રભુએ આરોગ્યો, પ્રભુના મુખની અંદર છાલા પડી ગયા અને ખીચડાનો એક દાણો હોઠની ઉપર રહી ગયો. અને આ બાજુ રાજભોગનો સમય થઈ ગયો એટલે પ્રભુ જલ્દીથી મંદિરમાં પધાર્યા. અને મંદિરમાં જ્યાં મુખિયાજીએ ટેરો ખોલ્યો તો ઠાકોરજીના મુખ ઉપર એક ખીચડીનો દાણો જોયો.
એટલે મુખિયાજીએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આપ આ ખીચડી ક્યાં આરોગાવ્યા? અહીંયા તો હજી રાજભોગ થયા નથી. એટલે પ્રભુએ કહ્યું કે મુખિયા, આજે નહીં, હું દરરોજ કર્માબાઈનો ખીચડો ખાવા જાઉં છું, પણ આજે કર્માબાઈ સ્નાન કરવામાં રહ્યા ને એમાં મોડું થઈ ગયું, અને મુખિયા હું તને કહું છું તું જઈ અને કર્માબાઈને કહી આવજે કે તારે નાવાની જરૂર નથી, તારે વસ્ત્ર બદલવાની જરૂર નથી, કારણ કે તારો મારા પ્રત્યેનો જે પ્રેમ છે ને એના ઉપર હું રાજી થઈ જાઉં છું. અને આજે પણ ઠાકોરજીને રોજ ખીચડો, એ કદાચ ગમે એટલા 56 ભોગ ધરાય ને, પણ જ્યાં સુધી ખીચડો ન હોય ને ત્યાં સુધી ઠાકોરજી આરોગતા નથી. આ પ્રેમનો મહિમા છે, આ ભાવનો મહિમા છે. અને શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યકમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસઃ. તમે કેવું ધરો છો, કેટલું ધરો છો એનું કોઈ મહત્વ નથી વાલા, પણ તમે કેવા ભાવથી ધરો છો ને એનું બહુ મહત્વ છે. ભગવાન ભાવને જુએ છે. ભગવાન શબરીના એઠા બોર પણ ખાય છે, ભગવાન મધુમંગલની જૂઠી છાશ પણ પીવે છે, અને ભગવાન પદ્મા રાવલના છોલા પણ આરોગ્ય છે, કારણ ભગવાન ભક્તના ભાવને જુએ છે. આમ ભગવાને વિદુરજીની ઉપર અનુગ્રહ કર્યો, અને ત્યારબાદ હવે વિદુરજી દુર્યોધનને આવીને સમજાવે છે અને કહે છે કે ભાઈ તું અડધું રાજ્ય આપી દે, અડધું રાજ્ય ન આપે તો કાંઈ નહીં, 5 ગામ આપી દે. પણ ત્યારે દુર્યોધનને ક્રોધ આવ્યો, અને દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. મહાભારતની અંદર દુર્યોધન બોલ્યો છે, તસ્મિન પૂતયતે પરકૃત્ય આસ્તે નિર્વાંસ્યતામ માસુ પુરા સત્સાનામ. તમે તો અમારા ટુકડા ખાવ છો, અમે જે રોટલો આપીએ છીએ એ તમે ખાવ છો, અમારા ટુકડા ઉપર તમે જીવો છો ને અમને સલાહ આપો છો. અને તમારે જો પાંડવોનો પક્ષ લેવો હોય તો તમે આ હસ્તિનાપુર છોડીને જતા રહ્યો. આમ વિદુરજીનું અપમાન કર્યું, અને વિદુરજીએ વિચાર કર્યો કે હવે આ હસ્તિનાપુરની અંદર રહેવાય નહીં. એટલે વિદુરજી હસ્તિનાપુર છોડી અને નીકળી ગયા. આ બધી ભગવાનની લીલા છે હો, કારણ કે હવે કૌરવોનો નાશ કરવાનો છે. પણ જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરની અંદર હોય ને ત્યાં સુધી કૌરવોનો વાળ વાકો ન થાય. અને જ્યાં સુધી લંકાની અંદર વિભીષણ હતા ને ત્યાં સુધી રાવણનો વાળ વાક્યો નથી થયો. અને એટલા માટે જ રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે, રાવણ જબહી વિભીષણ ત્યાગા, રાવણ જબહી વિભીષણ ત્યાગા, ભયહું વિભવ બીનુ તબહી અભાગા, ભયહું વિભવ બીનુ તબહી અભાગા, રાવણ જબહી વિભીષણ ત્યાગા, રાવણ જબહી વિભીષણ ત્યાગા, ભયહું વિભવ બીનુ તબહી અભાગા, સાધુ અવજ્ઞા તુલસી
સાધુ અવજ્ઞા તુરત ભવાની પર કલ્યાણ અખિલ કલ્યાણી કર કલ્યાણ અખિલ રાવણ જબ વિભીષણ ત્યાગા રાવણ જબહી વિભીષણ ત્યાગા ભય વિભવ દીનું તબ ભાગા ભય વિભવ દીનું તબહી જ્યાં સુધી લંકાની અંદર વિભીષણ હતા ત્યાં સુધી રાવણનો વાળ વાંકો નથી થયો. એનો અર્થ એ છે કે હું ને તમે પણ ઘરની અંદર આનંદ કરતા હોય, ઓછી મહેનતે જાજુ મળતું હોય અને ઘરમાં સૌ સંપીને રહેતા હોય ને ત્યારે સમજી લેવું કે ઘરની અંદર એક પુણ્યશાળી વ્યક્તિ છે અને એના પુણ્યના કારણે હું ને તમે આનંદ કરતા હોઈએ છીએ. અને એ પુણ્યશાળી વ્યક્તિ જ્યારે નીકળી જાય એટલે જાણે ઘરના પુણ્યના દરવાજાને બંધ કરતું જાય છે. અહીંયા વિદુરજી નીકળ્યા અને ભાગવતકાર લખે છે, સનિર્ગતઃ કૌરવ પુણ્ય લબ્ધો. શું કીધું? સનિર્ગતઃ કૌરવ પુણ્ય લબ્ધો. કૌરવોનું રહ્યું સહ્યું પુણ્ય જે હતું, જો કે પુણ્ય હતું જ નહીં પણ થોડું ઘણું જે કાંઈ પણ પુણ્ય હતું ને એ પુણ્ય સાથે લઈ અને વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. અને હવે ભલે વિદુરજી તીર્થયાત્રા કરે, આપણે પણ આપણી કથા યાત્રાને અહીંયા વિરામ આપીએ. આવો અત્યારના સત્રને આપણે વિરામ આપીએ, છૂટા પડીએ એ પહેલા થોડી ક્ષણો માટે ભગવાનના નામનો આશ્રય લઈ અને આપણે પછી છૂટા પડીએ. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા 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 ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ તાલી પાડી રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ 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 માધવા. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાયજી પરમ પરમ દયાલ દયાલ કી કી જય. શ્રી સદગુરુદેવ કી જય. જય જય શ્રી રાધે. 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 શ્રી
વૃંદાવન બિહારી લાલ કી જય. હવે ઉદ્ઘોષક શ્રી દ્વારા જે કંઈ પણ દાનની જાહેરાતો હોય એ માત્ર 5 મિનિટમાં આપણે જાહેરાત સાંભળી લેશું અને પછી આપણી કથા યાત્રાને અહીંયાથી વિરામ આપશું. કોઈ પોતપોતાનું સ્થાન છોડે નહીં, બધા જ અહીંયા બેઠા રહેજો. સૌને શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી પુરુષોત્તમ લાલજી આજે ગૌ સેવા ટ્રસ્ટ ચોકલી સતત આપણે ત્રીજા દિવસની અંદર અને પ્રથમ સત્ર આપણે પૂર્ણ કરતા પહેલા આજનું રામા મંડળ રાત્રે 8:30 વાગ્યે જય ખોડિયાર રામા મંડળ ભાડુકિયા નવધામ ખંડેરા ભાગ 2 રાખેલ છે. આ રામા મંડળનો સમસ્ત ખર્ચ રૂપિયા 35,000 જે કાછડિયા હરસુખભાઈ હંસરાજભાઈ તરફથી છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવશું, કારણ કે આ સમગ્ર શ્રમ છે આપણે બધા સાથે મળીને કરીએ છીએ. અને જેમ શાસ્ત્રીજીએ કીધું એમ કે એક સંબંધ એવો છે આપણા બધાનો કે ગાય માતા માટે કરીએ છીએ તો સમસ્ત ફાળો તમારો નોંધણી જે મધુસૂદન આપણો દ્વારકાના નાથ લઈ રહ્યા છે એ ગાયો માટે આપણે કરી રહ્યા છીએ. તો આ જે 7 દિવસ છે એમાં આપણી ભક્તિ અને શક્તિ દ્વારા જેટલું બને એટલું આપણે ફાળો નોંધાવશું. અને એક સત્કાર્યનું નિર્માણ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણું સમાજ ભવન અને પાર્ટી પ્લોટનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તો 15 તારીખ સુધીમાં આપણે આપણી નોંધણી વધુમાં વધુ થાય અને તકતીમાં આપણા પરિવારજનનું નામ આવે એવા આપણે અથાગ પ્રયત્ન કરીશું. એકવાર જોરદાર તાલીઓ વધાવો. રૂપિયા 10,000ની લીલી મકાઈ કરણભાઈ કિશોરભાઈ ગજેરા લંડન વાળા તરફથી અર્પણ કરેલ છે. હજી એકવાર એમના માટે જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. આ બાજુ તાલીઓ પાડતા નથી, સાસુમાએ સહમ આપ્યા છે તાલીઓ ન પાડવાના. આ બાજુ પુરુષ વિભાગ હવે તાલીઓ પાડજો. ત્યારબાદ રૂપિયા 5,000 લીલી મકાઈ સવિતાબેન ચંદુભાઈ પટોડિયા મુંબઈ વાળા એકવાર જોરદાર તાલીઓથી વધાવીશું. ત્યારબાદ જે પણ આપણો ફાળો આપ નિભાવી રહ્યા છો તો દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારી સર્વે મનોકામના પૂર્ણ કરે અને સમસ્ત ચોકલી ગામ આવું જ ખુશખુશાલ રહે. આ નદીના કાંઠે વસેલું એવું ગામ છે અને ગિરનારની ગોદમાં છે તો સર્વે ઈશ્વર અહીંયા બિરાજમાન છે. અને એકવાર શાસ્ત્રીજી માટે આપણે જોરદાર તાલીઓ પાડી દેશું કે જેમને આજે મધુર વાણીથી અલગ અલગ સ્કંદ આપને સમજાવી રહ્યા છે. તો આપણે હવે અહીંયા પ્રથમ સત્રનું આપણે પૂર્ણાહુતિ કરીશું અને જે મુજબ અહીંયાથી તમને પ્રમુખશ્રી અને સંસ્થાપકો તમને આપે છે ગાઈડન્સ એ મુજબ આપણે પ્રસાદ તરફ વળીશું. સૌને જય શ્રી દ્વારકાધીશ.